નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી પહેલા અંબાજી મંદિરમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી દર્શનાર્થે આવેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકસભાની ચૂંટણી અંગે નિવેદન આપ્યું હતું કે 2024ની ચૂંટણીમાં પાર્ટી દ્વારા પંજાબ ચંદીગઢની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત જો પક્ષ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રની પણ જવાબદારી આપવામાં આવશે એ નિભાવવા માટે હું તૈયાર છું. સાથે જ વિજય રૂપાણીએ પીએમ મોદી જ ત્રીજી વખત પીએમ બને તે અંગે પ્રાર્થના કરી હતી. બુધવારે રાત્રે સહપરિવાર વિજય રૂપાણી અંબાજી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા અને ગુરુવારે સવારે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. ટેમ્પલ ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ હવનશાળામાં ધજાનું પૂજન કરી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી. બાદમાં માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું.